દેવભૂમિ દ્વારકામાં તંત્રની આળસે વેપારીઓને પડી રહ્યો છે આર્થિક ફટકો। ખંભાળિયા શહેરમાં મિલન 4 રસ્તાથી નગરગેટ તરફના મુખ્ય માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે, પરંતુ આ કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે। તહેવારની સિઝનમાં બજારમાં લોકોની અવરજવર તેમજ ખરીદીમાં વધારો થતો હોય છે, તેવા સમયે જ રસ્તા ખોદી કાચવા ગતિએ કામ થતું હોવાથી ગ્રાહકો આવી રહ્યા નથી। આસપાસમાં કાપડ, મોબાઈલ, કલર સહિતની અનેક દુકાન આવેલી છે, તે તમામ વેપારીઓને તહેવાર ટાણે જ આર્થિક ફટકો પડી રહ્યો છે। અત્યારે ખાડા ઓલરેડી કરેલા પડ્યા છે, અત્યારે માણસોને હાલવામાં તકલીફ થાય છે। અહીંયા આમાં કસ્ટમર કેવી રીતે અમારી દુકાનમાં આવશે? એટલે 100 જેટલા વેપારી ગામના નાકની અંદર દુકાન છે, જેમ કે ગામનું મોટું નાક કહેવાય, એની અહીંયા દુકાન આપણે રાખીને બેઠા હોય, આજે ભાડા ચડતા હોય, તો આપણે અમારે ક્યાં જવું કસ્ટમર ગોતવા? તો બહુ હાલત ખરાબ છે। બીજી તરફ દુકાનદારોનો આક્ષેપ છે કે ખંભાળિયા નગરપાલિકાએ આયોજન વિના કામ શરૂ કર્યું હોવાથી તેમની રોજગારી અને આવક પર સીધી જ અસર પડી રહી છે। તહેવારના સમયે બજાર સુમસામ જોવા મળતા વેપારીઓની માંગ છે કે તંત્ર આ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરે, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય। અત્યારે રોડનું કામ ચાલુ છે, છેલ્લા 15 દિવસ થયા। ધીમે ધીમે કામ થાય છે। અહીંયા કાપડની, મોબાઈલની, કલરની, પાન મસાલા, ફ્રૂટની લારી બધા ધંધા ઠપ પડ્યા છે। વહેલી તકે કામ પૂરું કરાવે નગરપાલિકા એવી અમે આશા રાખીને બધા વેપારી એટલે ભેગા થયા છે, તો વહેલી તકે કામ પૂરું થાય એવી અમે આશા રાખીએ।